હેલો ગાઈઝ, આજે ગુરુકૃપા ટિફિન સર્વિસમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ જેનું નામ છે સોજીના ઢોકળા. સોજીના ઢોકળા મતલબ સોજી એટલે મતલબ રવો. આપણે આજે અહીંયા રવાના ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીએ છીએ, જેમાં આપણે એક વાટકી રવો રહે છે અને તેમાં આપણે દહીં અથવા તો છાશથી નાખીને તેને હલાવીશું અને આપણે તેને 2 થી 3 કલાક માટે રહેવા દેશું. અને રવો એકદમ પલળી જશે પછી આપણે તેમાં સાજીના ફૂલ અથવા તો ઈનો નાખીને આપણે ઢોકળું મૂકીશું. તો આપણે તેમાં ઈનો અથવા સાજીના ફૂલ નાખી અને એમાં મીઠું સ્વાદ અનુસાર નાખી પછી આપણે તેને થાળીમાં પોર કરીશું. ઢોકળાનું બેટર આપણે એકદમ હલાવી અને તેમાં ફ્લફી એકદમ થઈ જાય એટલે આપણે થાળીમાં પોર કરી અને પછી આપણે તેને ઢોકળાની થાળીમાં મૂકીશું, એટલે કે ઢોકળા બનાવશું. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે હું તમને તેનો આગળ વિડીયો બતાવવા જઈ રહી છું. તો તમે આવી નાની નાની ટ્રીપ અને ટ્રીક સાથે બનાવશો તો તમારા પણ ઢોકળા એકદમ સોફ્ટ અને સ્પોન્જીનસ જારીદાર એવા ઢોકળા બનશે. ઓકે ફ્રેન્ડ્સ, તો આગળ આપણે જોઈએ. હેલો ફ્રેન્ડ્સ, અહીંયા તમે જોઈ શકો છો કે આપણે એક વાટકી રવો પલાળેલો હતો તો તેનો બોરો આવી ગયો છે, એકદમ જારી જારી દેખાય છે. તો હવે આપણે તેને હલાવી અને આપણે થાળીમાં નાખીને તેને ઢોકળું બનાવીશું રવાનું. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે થાળીમાં 2-4 ટીપા તેલના નાખ્યા છે, તો થાળીને ગ્રીસ કરી લઈશું. અહીંયા આપણે ગેસ ચાલુ કર્યો છે, તપેલું મૂક્યું છે તેની ઉપર અને તેમાં કાંઠો રાખ્યો છે. હવે આપણે આ થાળીમાં બેટર નાખીને મૂકીશું ઢોકળું. અહીંયા આપણે ઢોકળાના ખીરામાં અડધી ચમચી મીઠું નાખીએ છીએ, 5 ચમચી સાજીના ફૂલ નાખીશું. તમે જોઈ શકો છો કે આપણું બેટર આપણે સાજી નાખ્યા તો એકદમ આપણું બેટર ફ્લફી થઈ ગયું છે. તો આપણે તેને એક જ ડાયરેક્શનમાં હલાવી લેશું. અહીંયા આપણે થાળીને ગ્રીસ કરી લીધી છે. હવે આપણે તેમાં આપણે રવાનું બેટર જે છે તેને આપણે આ રીતે પોર કરી દઈશું. માથેથી આપણે મરચું સ્પ્રિંકલ કરી નાખશું. તો આ રીતે આપણે મરચું સ્પ્રિંકલ કરી દીધું છે અને હવે આપણે તેની માથે ઢાંકી દઈશું ને આ રીતે આપણે 20 મિનિટ ઢાંકીને ઢોકળાને આપણે ચડવા દઈશું. અહીંયા તમે જોઈ શકો છો ફાઇનલી આપણા રવાના ઢોકળું બની ગયું છે. તમે જોઈ શકો છો કેટલી જારી અને એકદમ સોફ્ટ સ્પોન્જીનેસ એવું એકદમ જારીદાર ઢોકળું બન્યું છે. એકદમ ફાઇન એવું આ જારીદાર ઢોકળું બન્યું છે, તમે જોઈ શકો છો. તો ફાઇનલી અહીંયા આપણો રવાના ઢોકળા રેડી છે. ઓકે ફ્રેન્ડ્સ, તો એને હું અહીંયા મસાલાવાળું તેલ અને સાથે આ રવાનું ઢોકળું સર્વ કરું છું. તો અહીંયા આપણે સર્વિંગ પ્લેટમાં ઢોકળા લઈ લીધા છે. તમે જોઈ શકો છો કે એકદમ જારીદાર એવું સરસ આપણું રવાનું ઢોકળું બન્યું છે અને સાથે મેં અહીંયા તેલમાં મીઠું મરચું નાખ્યું છે. તો મસાલાવાળું તેલ અને ગરમા ગરમ ઢોકળું સર્વ કરેલ છે. ઓકે ફ્રેન્ડ્સ, તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ન ભૂલતા. બેલ આઇકોન ઘંટીનું બટન ખાસ અને ખાસ દબાવજો, જે ફ્રીમાં છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે અહીંયા સ્પોન્જી એવા સોજીના ઢોકળા એટલે કે રવાના ઢોકળું રેડી છે. તો બાય બાય. હવે આપણે પાછા નેક્સ્ટ વિડીયોમાં મળીશું.